વેચી શકે છે। જે રીતે કંપની સ્પેસિફિક અથવા તો આ સેક્ટર જે એક ક્રૂડમાં જે ઘટાડો આવ્યો ત્યારથી એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, પીડીલાઇટ જે ફોકસ બનાવતા અને મજબૂતી સાથે દેખાડી રહ્યા છે। ગઈકાલના એક સેશનમાં થોડું કરેક્શન પણ જોવા, પ્રોફિટ બુકિંગ પણ જોયું, પરંતુ કઈ રીતે તમે સલાહ આપશો ઇન્ડિગો પેઇન્ટ્સ અથવા તો ઓવરઓલ પેઇન્ટ કંપનીઓ માટે? તો ઇન્ડિગો પેઇન્ટ્સ પર તો હાલમાં કવરેજ છે નહીં એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરીએ, પણ પેઇન્ટ ક્ષેત્ર માત્ર કાચા તેલને લઈને નહીં પણ જે રીતના નિર્ભરતા છે રિયલ એસ્ટેટ સેક્ટરની ઉપર, એને તમે બી નજરમાં નાખો અથવા તો ધ્યાન આપો તો અનિવાર્ય છે કે આ ક્ષેત્રની ઉપર તમારી થોડી ઘણી રોકાણ હોવું જોઈએ। એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, કંસાઈ, નારોલેક આ 3 પેઇન્ટ ઉત્પાદન કરવાવાળી કંપનીઓ છે જેની ઉપર પાયાના મતે ખરીદારીની ભલામણ છે। અને એક સમય હતો જ્યારે નિર્ભરતા પેઇન્ટ કંપનીઓની કાચા તેલને અથવા તો તેલની ઉપર વધારે પડતી હતી, કારણ કે એક બહુ જ મોટો લાગત ખર્ચ છે, ઇનપુટ કોસ્ટ આપણે રો મટીરિયલ જે, કારણ કે બધા જ પેઇન્ટ તમે જોવા જાઓ તો લગભગ મોટા ભાગે ઓઇલ બેઝ પેઇન્ટ હતા એક સમય પર। આજની તારીખમાં જે રીતના ટેકનોલોજી એડવાન્સ થઈ છે તો વોટર બેઝ પેઇન્ટ વધારે બનાવે છે, જેની તુલના તમે ઓઇલ બેઝ પેઇન્ટ સાથે કરી શકો છો ને એમાં બી તમને એ જ ઇફેક્ટ અને ક્વોલિટી મળશે। તો આજની તારીખમાં છે ને બધા, અને કાચું તેલ જે નીચે આવ્યું છે, મારા ખ્યાલથી જો લિબિયા તરફથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનું ઉત્પાદન જે પ્રતિબંધ હતું એ નિર્ણાયક તરીકે હટી જાય તો આ જે ખરાબ પરિસ્થિતિ છે એની સાથે જ વેનેઝુએલા જે કે એક બહુ જ મોટો કાચા તેલનું ઉત્પાદન કરવાવાળો દેશ છે એની ઉપર બી પ્રતિબંધ છે। અને બીજી તરફ ખાડીમાં જે રીતના સંકેતો અને સંકટ છે એને લઈને તો અનિવાર્ય રહેશે કે મારા ખ્યાલથી જે બી સંસ્થા છે આ બધી વસ્તુઓને ધ્યાન આપે અને જે દેશો પર પ્રતિબંધ લાગેલા જે કે બહુ જ મોટા ઉત્પાદન કરવાવાળા દેશ છે એને અનુમતિ મળે તો મારા ખ્યાલથી કાચા તેલના ભાવ અહીંયાથી બી નીચે આવી શકે છે, કારણ કે માંગને લઈને તમે જોવા જાઓ તો એક નબળી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને એ પરિસ્થિતિમાં પેઇન્ટ સેક્ટર છે, એફએમસીજી સેક્ટર છે, ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે, આ બધાને ફાયદો મળશે। જી, ઓવરઓલ એક વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ આ કંપનીઓ માટે, ખાસ કરીને અને પેઇન્ટ્સમાંથી એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, કંસાઈ, નેરોલેક પર આપણને લાંબા ગાળા માટે એક પસંદગી પણ જોઈ રહ્યા છીએ। અને ઇન્ડિગો પેઇન્ટ્સ આજે ખાસ ફોકસમાં એક બ્લોક ડીલની શક્યતા છે। રચના, પેઇન્ટ્સ માટે એક વ્યૂ લઈએ, ઇન્ડિગો પેઇન્ટ્સ અથવા અન્ય કાઉન્ટર્સ, એશિયન પેઇન્ટ્સ જે રીતે આપણે જોયું કે આ સપ્તાહ આપણે નિફ્ટી ગેઇનર્સમાંથી જોઈ રહ્યા હતા, ગઈકાલે પ્રોફિટ બુકિંગ બતાવ્યું છે, લોંગ બિલ્ટઅપ હતું પરંતુ વધારે કોઈ પ્રાઇસ ચેન્જ નહોતી। એની સાથે બર્જર પેઇન્ટ્સમાં એક લોંગ અનવાઇન્ડિંગ ગઈકાલના સેશનમાં આપણને દેખાઈ રહ્યું હતું। એફએન્ડોમાં જોઈએ તો પીડીલાઇટમાં પણ શોર્ટ બિલ્ટઅપ હતું। આ બધી કંપનીઓ થોડું ઘણું કાલે પ્રોફિટ બુકિંગ બતાવ્યું છે, પરંતુ તમે કઈ રીતે અને કયા કાઉન્ટરમાં અત્યારે કોઈ રેકમેન્ડેશન રહેશે? જી, મારા પ્રમાણે આ બધી કંપનીમાં પોઝિટિવિટી છે અને બની રહેવી જોઈએ, કારણ કે એમના ફેવરમાં અત્યારે ક્રૂડની મૂવમેન્ટ છે। અને ઇન્ડિગો પેઇન્ટ્સની અગર વાત કરીએ તો એક મોટી કેન્ડલ પછી એને ગઈકાલે થોડું કોન્સોલિડેશન દેખાડ્યું છે, વિચ ઇઝ ઓકે એન્ડ એક્સેપ્ટેબલ। અને એના પછી થોડું વધારે પણ કોન્સોલિડેશન દેખાડે તો પણ ત્યાર પછી એ ફરીથી ઉપર જઈ શકે છે, એટલે એમાં કઈ ચિંતાની વાત નહીં હોય। અને પોઝિટિવિટી બનીને રહેવી જોઈએ જ્યાં સુધી 1500 ની ઉપર આ કાઉન્ટર બનીને રહેશે। જ્યાં સુધી એશિયન પેઇન્ટ્સનો સવાલ છે તો અત્યારે એશિયન પેઇન્ટ્સમાં પણ પોઝિટિવ સેટઅપ છે। ગઈકાલે એને પણ કોન્સોલિડેટ કર્યું છે, પણ આ કોન્સોલિડેશન ડિઝોલ્વ અપસાઇડ પર થાય એવા પૂરા ચાન્સીસ છે। સી અત્યારે સેક્ટર વાઇઝ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ, એરલાઇન કંપનીઝ, જે કંપનીઝ કન્ઝ્યુમ કરે છે પોતાના રો મટીરિયલ તરીકે ક્રૂડને, જેમ કે એફએમસીજી એન્ડ ધીસ પેઇન્ટ કંપનીઝ, આ બધી પોઝિટિવ નજરિયાથી જોવું જરૂરી છે આ કંપનીઝને। ઇનફેક્ટ ધીસ કુડ બી ધ ફ્લેવર ઓફ ધ સીઝન। ડેફિનેટલી એક આ જે અત્યારે રચના જણાવી રહ્યા છે તો આપણે ક્રૂડના ઘટાડાથી જોઈ રહ્યા છીએ, પેઇન્ટ કંપનીઓ, એવિએશનમાં આપણને એક રિએક્શન દેખાડી રહ્યું છે, ઓએમસીસ જે છે આપણને એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી બધી કંપનીઓ આપણને એક રિએક્શન બતાવી રહી છે। આ બધા પર આજે પણ આપણે નજર રાખીશું કે એન્ડ ઓફ ધ વીક કઈ રીતે અહીંયા આપણને કારોબાર જોવા મળે છે। આઈટી માટે ગૌરંગ જે એક ખાસ ચર્ચા જે આપણે કરતા આવ્યા છીએ, કારણ કે જે રીતે એક
આપણને સંકેતો બનતા દેખાડી રહ્યા છે. આઈટી શેર્સમાં એક મિશ્ર શરૂઆતના કદાચ સંકેતો છે આજે, કારણ કે એક ઘટાડે હજુ પણ એક એન્ટ્રીની અહીંયાથી તક લાગી રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ગઈકાલે જોઈએ તો શરૂઆત કરતાં ખાસી રિકવરી કંપનીઝ LTI, માઇન્ડટ્રી, વિપ્રો જેવા નિફ્ટી ગેનર્સ કાઉન્ટર્સ પણ હતા. પણ જે અવારનવાર આપણે કરીએ છીએ ચર્ચા, લાર્જ કેપ કંપનીઓ, મિડ કેપ કંપનીઓ જે એક પરફોર્મન્સ છે, કઈ રીતે સેક્ટર માટે સલાહ રહેશે? આઈટી સેક્ટર પર રોકાણ કરવાની અને આજની તારીખમાં બી છે. અને મારા ખ્યાલથી 1-2 દિવસ પહેલા કોઈ રિપોર્ટ પણ હતો આઈટી ક્ષેત્રને લઈને, જ્યાં આગળ ઘણા અનુભવી અને બુદ્ધિમાન લોકો હવે રોકાણની ભલામણ કરી રહ્યા છે. અમે અમારો જે આઈટી ક્ષેત્રને લઈને અભિપ્રાય છે એ બહુ સ્પષ્ટ રાખેલો, અને હું મારા ખ્યાલથી છેલ્લા 3-4 મહિનાથી આપણા ચેનલ પર કહી રહ્યું છે કે ત્રીજા ત્રૈમાસિકના જે પરિણામ આવશે, એટલે કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં ગતિ જે છે પરિણામોની સુધારવાની એ તીવ્ર ગતિથી આગળ વધશે. અને ત્યારબાદ તમને મારા ખ્યાલથી વળી પાછા લક્ષ્યાંકોને લઈને ઉપરની તરફના તમને સ્તરો દેખાશે. તો ખાલી એક જ છે કે લાંબા ગાળા માટે રોકાણ કરો. ટૂંકા મધ્યમ ગાળા માટે તો હું સક્ષમ છું નહીં કોઈ જાતની ટિપ્પણી કરવા માટે, પણ આઈટી ક્ષેત્રમાં દિગ્ગજોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જે મિડ કેપ આઈટી કંપનીઓ છે એની ઉપર બી તમારું ધ્યાન હોવું જોઈએ. કંપનીઓ, મિડકેપ આઈટી કંપનીઓ માટે પણ ખાસ એક ધ્યાન જે છે એ હોવું જોઈએ. ભારત ફોર્જ લિમિટેડ માટે એક ચાર્ટ સેટઅપ રચના આપણે સમજીએ, કારણ કે આજે ભારત ફોર્જ માટે ફોકસ ઓગસ્ટ વેચાણ આંકડા આવ્યા છે. નોર્થ અમેરિકા ક્લાસ 8 ટ્રક ઓર્ડર્સ વધ્યું છે, અને ક્લાસ 8 ટ્રક ઓર્ડર્સમાં જે ઓવરઓલ નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ એને લીધે એક આપણે જોઈ રહ્યા છીએ અપડેટ કંપની માટે આવતી દેખાડી રહી છે. તમે કઈ રીતે સલાહ આપશો આના પર? ભારત ફોર્જની વાત કરીએ છીએ ને આપણે? ભારત ફોર્જ રાઈટ? જી રચના, 1608ના લેવલ્સની આસપાસ જોઈ રહ્યા છીએ. ભારત ફોર્જનું એક ક્લોઝિંગ છે કાલે. ભારત ફોર્જમાં અત્યારે એક ફ્લેગનું ફોર્મેશન છે, અને આમાં મોમેન્ટમ ઇન્ડિકેટર પોઝિટિવ સાઇડ પર ઇન્ડિકેટ કરે છે. જો આને જરા તરા પણ એક ટેલવિન્ડનો સપોર્ટ મળી જાય, પાછળથી જો થોડો ધક્કો લાગી જાય સેક્ટરલી કે કંપનીના ન્યૂઝને લીધે કે કોઈ પણ વસ્તુને લીધે, તો આ ફ્લેગમાંથી બ્રેકઆઉટ થવાના પૂરા ચાન્સીસ છે. આ કાઉન્ટરમાં બ્રેકઆઉટ કન્ફર્મ ત્યારે થશે જ્યારે આ 1610ની ઉપર નીકળશે, વિચ ઇઝ વેરી ક્લોઝ. તો 1610ની ઉપર આ બ્રેકઆઉટ કન્ફર્મ જેવું થાય એવું આ 1650 અને 1680 તરફ જવા માટે કાઉન્ટર રેડી છે. પોઝિટિવિટી ત્યાં સુધી બનીને રહેશે જ્યાં સુધી 1590ની ઉપર આ કાઉન્ટર બનીને રહેશે કેશમાં. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ આપણે ભારત ફોર્જના કાઉન્ટર માટે. આજે એક ઓગસ્ટ અપડેટ જે આવી છે એને લઈને ફોકસ રહેશે. ગૌરંગજી, તમે આઈટીની જ્યારે આપણે વાત કરી તો મિડકેપ આઈટી તમે એક મેન્શન તો કર્યું, પરંતુ ઓવરઓલ મિડકેપ સ્મોલ કેપ માટે થોડું તમારી પાસેથી વ્યૂ જોઈએ છે, કારણ કે ગઈકાલે આપણે જોયું એક નવા શિખર આપણને ઇન્ડેક્સમાં જોવા મળ્યા, જ્યારે આપણે જોઈ રહ્યા હતી કે ઓવરઓલ હેડલાઇન ઇન્ડેક્સ થોડા નેગેટિવ હતા, એક બ્રોડર માર્કેટમાં એક થોડી પોઝિટિવિટી હતી. તો આજે પણ એક શક્યતા છે કે કઈ રીતે ત્યાં એક નવા શિખર કદાચ આપણને ઇન્ડેક્સ બનાવતા દેખાશે. ત્યાં જે આટલી તેજી અત્યારે જોઈ રહ્યા છે મિડકેપ સ્મોલ કેપમાં, તમે કઈ રીતે આના પર સલાહ આપશો? તેજી તો જોઈ રહ્યા છે, પણ ઇતિહાસ બી આપણી સમક્ષ છે કે જ્યારે કરેક્શન આવે છે તો લોકોને અહીંયાથી નીકળવાના ચાન્સ નથી મળતો, સમય નથી મળતો, કારણ કે જે કરેક્શન આવે છે બહુ જ તીવ્ર ગતિથી આવે છે. તો મિડ કેપમાં અને સ્મોલ, હું એમ નથી કહેતો કે આ મિડ કેપ સ્મોલ કેપમાં તમારે રોકાણ ન કરવું જોઈએ, ચાંદી રોકાણ કરવું જોઈએ, પણ એક જ છે કે જે લાર્જ કેપ પર જે ભરોસો છે, સ્મોલ કેપ પર ક્ષેત્રના આધાર પર જે ભરોસો છે, એ જ સ્તર પર ભરોસો અથવા તો વિશ્વાસ સ્મોલ કેપમાં નથી થતો, મિડ કેપમાં થોડા હદ સુધી થાય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે એમ વિચારો કે કોઈ બી તમારી આંગળી કોઈ બી કંપનીમાં, તમારી આંગળી જે રોકાઈ જાય એ કંપનીમાં રોકાણ કરો અને તમને 15-20% વળતર મળે લાંબા ગાળે, તો એ મારા ખ્યાલથી અનુમાન તમારા ખોટા છે. સ્મોલ કેપમાં તો ખાસ કરીને તમારે ધ્યાન રાખીને રોકાણ કરવું પડે. મિડ કેપમાં ક્ષેત્રના આધાર પર તમે રોકાણ કરો એ અનિવાર્ય છે, અને લાર્જ કેપમાં મારા ખ્યાલથી જે કમ્ફર્ટ છે એ બાકી બેમાં નથી. એટલે બ્રોડર માર્કેટ ચાંદની જ્યારે બી કરેક્ટ થાય છે તો બહુ જ તીવ્ર ગતિથી થાય છે. જોખમ ઝેલવાની ક્ષમતાને આધાર પર તમે તમારી રોકાણ કરો અને સમજદારીથી રોકાણ કરો.
જી ડેફિનેટલી એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે મિડ કેપ સ્મોલ કેપમાં રોકાણ ખાસ એક ધ્યાન અને સાવચેતી તમે કરો. અન્ય એક સ્ટોક સ્પેસિફિક વ્યૂ અહીંયાથી રચના, અદાની એન્ટરપ્રાઇઝીસ ખાસ આજે ફોકસમાં છે કારણ કે એનસીડીઝ સમય પહેલાં બંધ 800 કરોડના એનસીડીઝ સમય પહેલાં બંધ કર્યા છે. ઓવર સબસ્ક્રિપ્શનને કારણે આ એક નિર્ણય કંપનીએ લીધો છે. 17 સપ્ટેમ્બરે બંધ થવાનું હતું. એની સાથે બીજી એક મહત્વની અપડેટ છે કંપની માટે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં હવે એન્ટ્રી આપણે જોઈ રહ્યા છીએ અદાની ગ્રુપની. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં જે એન્ટ્રી છે મહારાષ્ટ્રના તલોજામાં $10 અબજ કંપની રોકાણ કરવા જઈ રહી છે. એ પણ એક મહત્વની અપડેટ છે. ઓવરઓલ ગ્રુપ માટે કે પછી અદાની એન્ટરપ્રાઇઝીસ સ્ટોક સ્પેસિફિક વ્યૂ કઈ રીતે રહેશે? અદાની એન્ટરપ્રાઇઝનો ચાર્ટ અત્યારે તમે ડેલી ચાર્ટ પર જોવો તો ખૂબ જ સરસ લોકેશન પર બેઠેલું પ્રાઇસ એક્શન છે વિચ ઇઝ 200 પીરિયડ એવરેજ. હવે અહીંયાથી એક સ્ટ્રોંગ બારની જરૂર છે, આપણે એક સ્ટ્રોંગ કેન્ડલની જરૂર છે જે 200 પીરિયડ એવરેજની ઉપર પ્રાઇસીસને લઈ જાય અને ઉપરની સાઈડ ક્લોઝ કરે. તો 3100 નો પ્રાઇસ જો આમાં ક્રોસ થતું દેખાય ક્યારે પણ તો એ પોઝિટિવિટી કન્ફર્મ થશે અને 3100 ની ઉપર આમાં ફર્ધર 3250 અને 3300 તરફના લેવલ્સ ઓપન થશે. જ્યાં સુધી આ કાઉન્ટર 3000 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવિટી બનીને રહેશે અને 3100 ની ઉપર બ્રેકઆઉટ અને 3250 3300 સુધીના ટાર્ગેટ્સ નજર આવી શકે છે. ઓકે, 3250 અને 3300 સુધીના લેવલ્સ આગળ મહત્વના રહેશે ધ્યાનમાં અદાની એન્ટરપ્રાઇઝીસ માટે. કેઈસી ઇન્ટરનેશનલ રચના, ઓર્ડર મળ્યા છે નવા કંપનીને. કેઈસી ઇન્ટરનેશનલ એટલે ફોકસમાં છે. સાઉદી અરબમાં 1423 કરોડના ટીએનડી ઓર્ડર કંપનીને મળ્યા છે. એને લીધે ફોકસ આ કંપની માટે આજે રહેશે. ગઈકાલે પણ જોયું કાઉન્ટર એક ખાસી મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે, લગભગ 6% ઉપર હતું. તમે કઈ રીતે આના પર સલાહ આપશો? ઇન્ટરનેશનલ સારું દેખાય છે ચાર્ટ પર. અત્યારે ગઈકાલની સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન એ કાઉન્ટરને રેઝિસ્ટન્સ તરફ લઈ જઈ અને ક્લોઝિંગ આપ્યું છે અને આ રેઝિસ્ટન્સને ટેકઆઉટ કરવાનું થોડું સ્ટીકી છે એટલે એટલું આસાન નહીં રહે. કદાચ આપણને અહીંયા થોડી ઘણી પ્રાઇસ એક્શનમાં કોન્સોલિડેશન દેખાય 1000 ની આસપાસ એવું બની શકે અને જ્યાં સુધી 980 ની ઉપર રહેશે ત્યાં સુધી પોઝિટિવિટી બનીને રહેશે. અત્યારે 988 ની આસપાસ છે તો નાના એવા સ્ટોપ લોસની સાથે અગર આમાં આપણે કોન્સોલિડેશન દરમિયાન કે પોઝિશન બનાવીએ તો કોન્સોલિડેશનને ડાયજેસ્ટ કરવાની જો હિંમત હોય તો 1000 ની ઉપર પછી ફ્રેશ ટાર્ગેટ બનશે 1050 તરફનો. પણ 1000 ની આસપાસ થોડું બુલ ને બેરની વચ્ચે ફાઇટ થશે એ સમજી અને તૈયારી સાથે બેસવું જોઈએ. 980 નો સ્ટોપ લોસ, 1050 અને 1100 નો ટાર્ગેટ. ઓકે,